નમસ્કાર મિત્રો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ ડિપ્લોમા એડમિશન 2024-25ની અંદર હવે તમારું જે રાઉન્ડ 3 જે છે એની પણ અહીંયા જે તારીખ જે છે આવી ગયેલ છે, તો આપણે એ પણ જાણીશું। અને એની સાથે સાથે આની અંદર જે છે નવું રજિસ્ટ્રેશન એટલે કે નવું જે ફોર્મ જે છે ભરવાનું એ પણ ચાલુ થઈ ગયેલ છે। તો આપણે જોઈશું કે આની અંદર જે છે કોણ કોણ જે છે રાઉન્ડ 3ની અંદર એપ્લાય કરી શકે છે અને આની અંદર જે ફોર્મ જે છે એની લાસ્ટ ડેટ શું રહેશે અને કોણ કોણ નવું ફોર્મ ભરી શકે છે અને એનું જે છે તમારે ફોર્મ જે છે એનું લાસ્ટ ડેટ શું છે, એનું મેરિટ ક્યારે આવશે, એમાં ચોઇસ ફિલિંગ ક્યારે કરવાનું રહેશે અને રાઉન્ડ 3માં તમે જો એપ્લાય કરશો તો એની પણ ચોઇસ ફિલિંગ ક્યારે છે અને બધી જે માહિતી જે છે તમને આ વિડીયોમાં મળી જશે। અને આની અંદર ખાસ તમારે એ જોવાનું છે કે તમે જે તે કોલેજમાં એડમિશન લેવા માગો છો એની અંદર જે છે જે તે કોલેજમાં અને જે તે બ્રાન્ચમાં ખાલી સીટ છે કે નથી એ પહેલાં ખાસ તમારે જોઈ લેવાનું, પછી તમારે ફોર્મ ભરવાનું અથવા પછી તમારે રાઉન્ડ 3ની જે છે એ વેઇટ કરવાની। એટલે કે તમને ખબર પડશે કે કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એ પણ તમારે પહેલાં ખાસ જોઈ લેવાનું છે। તો હવે આપણે જે છે બધાની માહિતી જે છે સ્ટેપ બાય સ્ટેપ મેળવીએ। તો જો સૌપ્રથમ પહેલાં તમારા જે PDF ડાઉનલોડ કરી અને એમાં ખાલી સીટ જોઈ લેવાની। આ PDFની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ડાઉનલોડ કરી શકશો। એમાં ખાસ જોવાનું કે આ જે PDF જે છે રાઉન્ડ 2 પછીની કેટલી સીટો બાકી રહી છે એની છે, એટલે આ જ તમારે જોવાની છે ખાસ। તો આની અંદર અહીંયા તમે જોશો તો તમને અલગ અલગ કોલેજની અંદર કઈ બ્રાન્ચમાં કેટલી સીટો ખાલી છે એની તમને અહીંયા માહિતી મળશે। તો આમાં તમે જુઓ, જેમ કે આપણે કોઈ કોલેજ લઈએ ને એમાં આપણે જોઈએ કે ભાઈ એમાં કેટલી સીટો ખાલી છે એ, બરાબર। તો જેમ કે આપણે આ જે કોલેજ છે એની વાત કરીએ, જેમ કે આ જે એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ, તો આ જે કોલેજ જે છે કેવી છે, ગવર્મેન્ટ કોલેજ છે। અને આની અંદર તમે જુઓ કે જેમ કે બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે તો એની અંદર હજુ 54 સીટો ખાલી છે। એ જ રીતનું અહીંયા કોમ્પ્યુટરમાં એક સીટ ખાલી છે, બરાબર। કોમ્પ્યુટરની અંદર ખાલી એક જ સીટ એની અંદર ખાલી છે અને એની અંદર જે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે એની અંદર 62 સીટ હજુ ખાલી પડી છે। ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનની અંદર હજુ 17 સીટ ખાલી છે। એ જ રીતનું તમારે જે તે કોલેજમાં જોવું હોય તમે જોઈ શકશો। જેમ કે આપણે કોઈ બીજી કોલેજ જે છે આની અંદર જોઈએ, જેમ કે અહીંયા તમે જોશો કે ભાઈ ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ, તો એની અંદર અહીંયા આર્કિટેક્ચર માટે 11 સીટો ખાલી છે, બાયોમેડિકલની અંદર 38, CWDMની અંદર 31 અને સિવિલમાં 47, કોમ્પ્યુટરમાં ઓનલી 5 સીટ ખાલી છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનની અંદર 27 અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICTની અંદર 12 સીટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર 7 સીટ ખાલી છે। પછી ગવર્મેન્ટ પોલિટેકનિક હાલોલ, તમારે જેમાં પણ જોવું હોય તમે આ PDFની અંદર જોઈ શકશો। જો તમે જે તે કોલેજમાં એડમિશન લેવા માગો છો એની અંદર સીટ ખાલી નથી તો પછી તમારે બીજી કોલેજને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। તમે ફોર્મ તો જે છે ભરી શકો છો અને જેમને રાઉન્ડ 3માં એપ્લાય કરવું છે એ પણ કરી શકો છો। હું તમને હવે એની આપણે તારીખની બધું આપણે જોઈએ કે એની અંદર કોણ કોણ એપ્લાય કરી શકે છે, નવા ફોર્મની શું તારીખ રહેશે ને બધું, પરંતુ એ જોતાં પહેલાં તમારે આ ખાસ જોવું જરૂરી છે કે ભાઈ તમે જે તે કોલેજમાં એડમિશન લેવા માગો છો એમાં સીટ ખાલી છે કે નથી। હવે એવું પણ નથી કે તમને જે તે કોલેજમાં એડમિશન લેવું છે તમારે મનગમતું એ કોલેજમાં મળી જ જાય એવું નથી। એ તમારું રેન્ક જેટલો પણ હશે તમારા માર્ક્સ ઉપર ડિપેન્ડ કરશે, તમારો રેન્ક જેટલો પણ આવશે એના ઉપર ડિપેન્ડ છે, બરાબર। એટલે તમને જે તે કોલેજમાં એડમિશન તમારે જોઈતું હોય તો એમાં ધારો કે ના મળે તો તમારે પછી બીજી કોલેજમાં પણ તમારે એની ચોઇસ ફિલિંગ કરવી પડે। એટલે કે ડિપેન્ડ ઓન રેન્ક, તમારી રેન્ક કેટલી છે એના ઉપર તમારું એડમિશન ડિપેન્ડ કરે છે ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં એડમિશન લેવા માટે। જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમે સીધું પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ તમારે કરવાનો, એટલે તમારે સીધા પ્રાઇવેટ કોલેજમાં જવાનું, ત્યાં તમારું એડમિશન થઈ જશે। એમાં પણ સીટ જે છે ખાલી છે કે નહીં તમારે ખાસ આમાં જોઈ લેવાનું, બરાબર છે। તો હવે હું તમને જેની તારીખ જે છે આપણે આવેલી છે એના વિશે જોઈએ। આની જે આગળથી SCPDCમાંથી જેની ઇન્ફોર્મેશન આવેલી છે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો આની અંદર પહેલાં તો એ સ્પષ્ટ કરી લઈએ કે રાઉન્ડ 3 આવશે આની અંદર, તો એની અંદર કોણ કોણ ઇલિજિબલ રહેશે। તો આની અંદર જુઓ, એટલે કે રાઉન્ડ 3 આવશે આની અંદર, આમાં જ્યારે ચોઇસ ફિલિંગ આવશે ત્યારે બધા લોકો એમાં ઇલિજિબલ છે જેમને ધારો કે રાઉન્ડ 1 અથવા 2માં એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય, મતલબ આગળ જેમણે ફોર્મ ભરેલું છે એમને નવું ફોર્મ ભરવાની જરૂર નથી। એ લોકો સીધા રાઉન્ડ 3માં એપ્લાય કરી શકશે। જે રીતનું રાઉન્ડ 2માં કર્યું હતું એ જ રીતનું તમારે રાઉન્ડ 3માં એની એ જ પ્રોસેસ ફોલો કરવાની રહેશે। એટલે જેમણે ધારો કે કોલેજમાં જઈને રિપોર્ટિંગ પણ કરી દીધું હોય, એમને ડોક્યુમેન્ટ સબમિટ પણ કરી દીધા હોય, એ લોકો પણ આની અંદર જે છે એપ્લાય કરી શકે છે, બરાબર। એટલે એવું કંઈ ડરવાની જરૂર નથી। એટલે બધા લોકો આની અંદર એપ્લાય કરી શકશે રાઉન્ડ 3ની અંદર। જેમને આગળથી ફોર્મ ઓલરેડી ભરેલું છે એમને નવું ફોર્મ ભરવાની જરૂર નથી, એમને સીધું જે છે એમાં ખાલી યસનો સિલેક્ટ એટલે યસ સિલેક્ટ કરીને સીધું એ લોકો રાઉન્ડ 3માં એપ્લાય કરી શકશે। ભલે એમને જે રિપોર્ટિંગ જે છે કોલેજમાં કરી દીધું હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકશો। જો તમને એડમિશન મળી જશે તો તમારું જે હાલનું એડમિશન કેન્સલ થશે અને તમારું જે નવું એડમિશન રાઉન્ડ 3માં મળશે એ તમારું ફાઇનલ ગણાશે। પછી તમારે ફરી પાછું રાઉન્ડ 3માં જે તે કોલેજમાં એડમિશન મળ્યું હોય એમાં જઈ
અને એનું ફરી પાછું રિપોર્ટિંગ કરી દેવાનું, બરાબર. એટલે આ રીતનું રહેશે. હવે પહેલાં જેમને ધારો કે નવું ફોર્મ ભરવાનું છે એના વિશે પણ આપણે જોઈએ કે ભાઈ આની અંદર જે છે એ નવું ફોર્મ માટેની તારીખ શું રહેશે. તો જુઓ, જેમને આગળથી ફોર્મ ના ભરેલું હોય, બરાબર, તો એમને જે છે નવું ફોર્મ એ 12/8થી લઈ, એટલે કે આજથી લઈને તમે 16 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી શકો છો. 12થી લઈને 16 તારીખની અંદર 16 તારીખ જે છે 16 ઓગસ્ટ એ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની. જો આના પછી જે છે ને હવે રાઉન્ડ 3 પછી કોઈ પણ હવે રાઉન્ડ 12 આવશે, મતલબ 12 પડશે નહીં. આ તમારી પાસે લાસ્ટ મોકો છે, બરાબર. એટલે જેમને હજુ ફોર્મ ના ભર્યું હોય એ લોકોને આ વિડીયો શેર કરજો. એ લોકો જે છે 16/8 પહેલાં ફોર્મ ભરી દે. ફોર્મ ભરવાનું છે જેમને ફોર્મ નથી ભરેલું એમને, જેમને ઓલરેડી ભરેલું છે એમને અલગથી કંઈ પણ ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી. અને એના પછી હવે શું થશે, તો એના પછી તમારું જે છે મેરિટ નંબર આવશે. જેમને આગળથી ફોર્મ ભરેલું છે એમનો તો મેરિટ નંબર છે જ, પરંતુ જે લોકો નવું ફોર્મ ભરશે તો એમનો જે છે મેરિટ નંબર, એટલે કે રેન્ક તમારો જે છે આવશે. ક્યારે આવશે, તો એની તારીખ તમને આપેલી છે 23/8ના રોજ તમારો રેન્ક જે છે આવી જશે. હવે જેવો રેન્ક આવી ગયો એના પછી તમારે જે છે એની અંદર ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, બરાબર છે. જેમને નવું ફોર્મ ભરેલ છે એમનો રેન્ક આવી ગયા પછી તમારે એની અંદર ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. એની તારીખ શું છે, 23થી લઈને 27/8. હવે ઘણા બધા કહેશે કે ભાઈ રાઉન્ડ 3ની તારીખ શું રહેશે, તો રાઉન્ડ 3ની તારીખ તમારી પાસે આ જ છે, એટલે કે 23થી લઈને 27 સુધીમાં. એટલે જ્યારે જે આ નવું ફોર્મ ભરશે એમની ચોઇસ ફિલિંગ જે છે 23 તારીખના રોજ સ્ટાર્ટ થાય છે, ત્યારે જ તમારો જે રાઉન્ડ 3 જે છે તમે જેવું લોગિન કરશો એની અંદર યસ નોનું સિલેક્ટ કરવાનું આવશે. એટલે તમારો રાઉન્ડ 3 જે છે ચાલુ થવાની તારીખ કઈ, તો કે તમારી રાઉન્ડ 3ની તારીખ જે છે 23 છે, 23થી લઈને 27/8, બરાબર. 23થી લઈને 27 સુધીમાં તમે રાઉન્ડ 3માં તમે જે છે મતલબ એની અંદર એપ્લાય કરીને ચોઇસ ફિલિંગ કરી શકશો. અને જેમને નવું ફોર્મ ભરશે એ લોકોને પણ એમાં ચોઇસ ફિલિંગ જે છે કરવાની રહેશે. આ જ્યારે પણ પ્રોસેસ આવશે હું તમને એની અલગ જે છે મતલબ ઇન્ફોર્મેશન આપીશ વિડીયોની અંદર, એટલે માટે ટેન્શન કરવાની જરૂર છે નહીં. રાઉન્ડ 3ની તારીખ ખાસ જોઈ લેજો, 23થી લઈને 27 સુધીમાં રહેશે, બરાબર. તમે એમાં ચોઇસ ફિલિંગ કરશો અને એનું તમને રિઝલ્ટ ક્યારે મળશે, બરાબર છે. એટલે જે લોકો નવું ફોર્મ ભરશે એમાં ચોઇસ ફિલિંગ કરશે એનું રિઝલ્ટ, અથવા તમે કહો કે ભાઈ રાઉન્ડ 3નું રિઝલ્ટ ક્યારે મળશે, તમને 30/8ના રોજ મળી જશે કે તમે એમાં એડમિશન મળ્યું કે નથી મળ્યું. અને એને તમે જે છે 30/8થી લઈ અને 2/9 સુધીમાં તમે એની જે છે કન્ફર્મ કરી શકશો, બરાબર છે. તો આ રીતની જે પ્રોસેસ ચાલશે, બરાબર છે. એ રાઉન્ડ 3નું રિઝલ્ટ 30/8ના રોજ છે. રાઉન્ડ 3માં એપ્લાય કરવાની ડેટ કઈ છે, 23થી લઈને 27/8 સુધીમાં. અને નવું ફોર્મ ભરશે એમનું મેરિટ ક્યારે આવશે, 23/8ના રોજ. અને એમની ચોઇસ ફિલિંગ પણ 23થી લઈને 27 સુધીમાં ચાલશે. આ રીતની આટલી પ્રોસેસ છે, બરાબર. રાઉન્ડ 3માં જે છે બધા લોકો એમાં એપ્લાય કરી શકે છે. જેમને એડમિશન મળ્યું હોય, ના મળ્યું હોય, રિપોર્ટિંગ કરી દીધું હોય, બધા લોકો આની અંદર. જેમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે સીધા એમને પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. ખ્યાલ આવ્યો છે. અને આ જે પ્રોસેસ છે ધોરણ 10 પછી એડમિશન લેવાની છે. જે લોકો ધારો કે ITI પાસ કર્યું હોય તો એમને જે છે મતલબ ITI વાળા માટે, એટલે કે CTD માટે આ પ્રોસેસ નથી, મતલબ CTD વાળા માટે હાલ જે છે કોઈ રાઉન્ડ આવેલો નથી, બરાબર છે. તો આ જે છે ધોરણ 10 પછીનું જે ફર્સ્ટ યર એડમિશન જે છે એના માટેનું છે, બરાબર છે. જેમને ધારો કે જે છે આ ધોરણ 10 પાસ છે ફરીથી પરીક્ષા આપીને કર્યું હોય તો એના માટેનું છે. હવે ઘણા બધાને એવું છે કે ભાઈ આની અંદર અમારે ફોર્મ જે છે કઈ રીતનું ભરવું. તમારે જે ફોર્મ ભરવા માટેનો આપણે ઓલરેડી વિડીયો જે છે બનાવેલો છે. એ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર છે, અથવા તમને આઈ બટન ઉપર તમે ક્લિક કરશો અહીંયા આગળ તો તમને એમાં પણ જે છે એ મળી જશે વિડીયો કે ફોર્મ કઈ રીતનું ભરવું ધોરણ 10 પછી. તો એ પ્રોસેસ તમે જે છે એ વિડીયોમાં મેં તમને સમજાવેલી છે, આખો વિડીયો છે કે ભાઈ કઈ વેબસાઇટ છે, કઈ રીતની એની અંદર રજિસ્ટ્રેશન છે, કેટલીમાં ફીસ ભરવાની છે, બધી માહિતી તમને એ વિડીયોમાં મળી જશે. એટલે ફોર્મ કઈ રીતનું ભરવું એના માટે એ વિડીયો ખાસ જોઈ લેવો, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે એ વિડીયો મુજબ જે છે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ યાદ રાખજો 16 છે. આના પછી હવે કોઈ પણ ડેટ જે છે આવશે નહીં, એટલે ખાસ તમારે જોઈ લેવાનું. આ તમારી પાસે લાસ્ટ મોકો છે. અને જેમને રિપોર્ટિંગ કરાવી દીધું છે મતલબ અથવા બાકી છે એમને રાઉન્ડ 3માં જો મતલબ રાઉન્ડ 3માં કોઈ પણ એપ્લાય કરવાનું નથી એમને, તો એ લોકોને જલ્દીથી કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરાવી દેવાનું છે. એમને હવે વેઇટ કરવાની નથી, કેમ કે તમારી કોલેજ જે છે ચાલુ થઈ ગયેલી છે, બરાબર છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે, તમારા ડાઉટ ક્લિયર થયા હશે. અને હવે તમે જે છે જેમને તારે રાઉન્ડ 3માં એપ્લાય કરવાનું હોય તો એમની આટલી પ્રોસેસ જે છે ફોલો કરવાની રહેશે. જો વિડીયો આવે તમારે એ મુજબની પ્રોસેસ કરવાની છે, બાકી કંઈ પણ ટેન્શન કરવાની જરૂર નથી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે તો જ તમને એની અપડેટ મળશે. વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અપડેટ જે છે તમને મળતી રહે, બરાબર છે. તો મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.